બપોર પછી તારી ગાડી આવવાની છે હોસ્ટેલની. તૈયાર થઈ જાજે. પણ મારી વાત તો સાંભળ. કાંઈ નથી સાંભળવું મારે. બહુ જલસા કરી લીધા હવે ઘરે. હજુ હું કેટલો નાનો છું મમ્મી. એવી અજાણી જગ્યાએ હું કઈ રીતે રહીશ? તે મને બહુ હેરાન કરી છે. હવે કાંઈ બની ના આવ ને તઈ મને મોઢું બતાવજે. ત્યાર સુધી ઘરે નહીં આવતો. માં, મને તારી અને ઘરની બહુ યાદ આવશે. તું અચાનક આટલી બધી નિર્દય કઈ રીતે બની ગઈ? એ ભાઈબંધ, તું તાર મમ્મીને હેરાન કરતો? ના, મારી મમ્મીનું ગમતું નથી. ધ્યાન, હાલે તારા વાલીનો ફોન છે. હા પપ્પા. કેમ છે દીકરા? માં વગર તો કોને સારું લાગે? પેલા એ મને હાથ ફેરવીને સુવડાવતી. અને અત્યારે એની યાદમાં આખી રાત જાગું છું. પેલા એ મને હાથે કપડાં પહેરાવતી અને અત્યારે હું હાથે કપડાં ધોઉં છું. પેલા એ એના હાથે ખવડાવતી, પણ આજે એના વગર એક કોળિયો ગળે નથી ઉતરતો. પણ પપ્પા, મમ્મીને કહી દેજો કે હું કઈ બનીને આવીશ ને ત્યારે જ મારું મોઢું બતાડીશ. માં, હવે તો મોટું બતાવ. હવે તો હું કંઈક બનીને આવ્યો. હવે કેટલીક વાર? પપ્પા, મમ્મી ક્યાં છે? કેમ દેખાતી નથી? બેટા તારી માં છે ને, મારી જિંદગીના હવે ગણતરીના દિવસો બાકી છે. મારો દીકરો મારા વગર પાણીનો ગ્લાસ પણ હાથે નથી ભરતો. તો મારા ગયા પછી આ દુનિયાનો સામનો કેવી રીતે કરશે? તમે મને વચન આપો, જ્યાં સુધી મારો દીકરો પગભર નહીં થાય ત્યાં સુધી એને ખબર નહીં પડવા દો કે એની માં આ દુનિયામાં નથી. અરે ગયા માસ ગળે અને તોય હાડે હવાયા કરે એવી માતા જાય મેરે આને કેમ વિહરીએ કાગડા.